વેદાંતા ગ્રુપ અને અદાણી ગ્રુપ વચ્ચેનો ઝઘડો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। વેદાંતા ગ્રુપ દ્વારા જાહેરાત એટલે કરવામાં આવી હતી કેમ કે તેમનો આરોપ છે કે જયપ્રકાશ એસોસિએટ્સનો રિઝોલ્યુશન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો, તેમાં તેમની બીડ અદાણી ગ્રુપ કરતાં વધારે શ્રેષ્ઠ હતી, છતાં પણ તેને માન્ય રાખવામાં નથી આવી। જયપ્રકાશ એસોસિએટ્સના વેચાણનો મામલો હવે ફરી એકવાર ફસાઈ શકે છે। તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આખો ઝઘડો છે શું। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અનિલ અગ્રવાલની માલિકીના વેદાંતા ગ્રુપે અદાણી ગ્રુપ સામે સુપ્રીમ કોર્ટમાં જવાની જાહેરાત કરી છે, કારણ કે તેઓ જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ એટલે કે જયપી ગ્રુપની ફ્લેગશિપ કંપનીના ઇન્સોલ્વન્સી પ્રોસેસમાં અદાણીના 14,543 કરોડના રિઝોલ્યુશન પ્લાનને રોકવા માંગે છે। વેદાંતા ગ્રુપનો આરોપ છે કે તેમણે જયપ્રકાશ એસોસિએટ્સ માટે સૌથી ઊંચી બોલી લગાવી હતી। આ માટે તેમની પાસે લેખિત પુરાવો છે, તેમ છતાં કોઈ પણ પ્રકારના સ્પષ્ટીકરણ વગર આ નિર્ણયને બદલી નાખવામાં આવ્યો છે। માટે હવે વેદાંતા ગ્રુપે નેશનલ કંપની લો એપીલેટ ટ્રિબ્યુનલના 24 માર્ચના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે। હવે જાણીએ કે આખો મામલો છે શું। તો જયપ્રકાશ એસોસિએટ્સે ઇન્સોલ્વન્સીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે। 17 માર્ચના રોજ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની અલ્હાબાદ બેન્ચે અદાણી એન્ટરપ્રાઇઝના 14,535 કરોડના રેઝોલ્યુશન પ્લાનને મંજૂર કરી દીધું છે અને 24 માર્ચ 2026 એટલે કે નેશનલ કંપની લો એપીલેટ ટ્રિબ્યુનલે એ દિવસે વેદાંતાની અરજી પર ઇન્ટરિમ સ્ટે આપવાની ના પાડી દીધી છે અને હવે વેદાંતા ગ્રુપે નેશનલ કંપની લો એપીલેટ ટ્રિબ્યુનલના આ નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને અદાણીના ટેક ઓવર પર સ્ટે માંગ્યો છે। વેદાંતા ગ્રુપના સ્થાપક અને ચેરમેન અનિલ અગ્રવાલ માને છે કે આ પ્રક્રિયા સંપૂર્ણપણે અન્યાયી છે અને તેઓ તેમના હક માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવા માંગે છે। હવે આપણે જાણીએ કે આ લડાઈ શેની છે। જૂન 2024માં જયપ્રકાશ એસોસિએટ્સની ઇન્સોલ્વન્સીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી। આ કંપનીએ 57,000 કરોડથી વધારેની લોન માટે ડિફોલ્ટ એટલે કે નાદારી જાહેર કરી છે અને આ માટે વેદાંતા અને અદાણી ગ્રુપ દ્વારા બોલી લગાવવામાં આવી હતી। વેદાંતાએ 16,726 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી અને અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા 14,235 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી, પરંતુ ક્રેડિટર્સની કમિટી દ્વારા અદાણીની બોલીને મંજૂર રાખવામાં આવી છે અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે એનસીએલટી દ્વારા પણ તેને મંજૂર રાખવામાં આવી છે। તો હવે વેદાંતા ગ્રુપે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। તો હવે જોવાનું એ રહે છે કે સુપ્રીમ કોર્ટ આમાં શું નિર્ણય જાહેર કરે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।